લોકોને કલેક્ટરે સંસદ કોરિડોરનો ઓર્ડર કર્યો છે, નો ડાઉટ સંસદ કોરિડોર આપ્યા છે, તો બાકીનો જે એને હાલવાનો રસ્તો છે એ આમાં ઉલ્લેખ નથી. એને પર તો એને એક એવી રીતે નીકળી હોય ઓચિતાના વહી ગયા, પછી અમે ગયા કામ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો, પોલીસવાળા બધા સામત થઈ જાય, પોલીસવાળા જ આમાં અમારી સામે આવી જાય, ઓફિસરો કોઈ આવતા જ નથી અદાણીવાળા. કે ટેલિફોન એક્ટ 85 મુજબ જે છે વર્તર અમારી જે પહેલી માંગ હતી કે ભાઈ ટેલિગ્રાફ એક્ટના કાયદા મુજબ વળતર, પરિપત્ર મુજબ નહીં, અને એ વળતર કઈ રીતે દેવું તો કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે એક જ હપ્તે અને એ પણ એડવાન્સ, પછી ખેતરમાં જીસીબી આવે. આ મુદ્દો નોટ કર્યા. બહુ મોટી હેવી ટ્રાન્સમિશન લાઈન પસાર થઈ રહી છે અને એમાં આપણી કિંમતી જમીનનો ભોગ લેવાઈ રહ્યો છે મિત્રો. તો ત્યારે ખેડૂતો સૌ એમનો સામનો કરે અને વધુ વળતર માગે તો એમાં કાંઈ ખોટું નથી, એ આપણા સૌનો હક છે અને એ હક આ તો આપણા સદનસીબ છે કે આપણા ગામના સપૂત આજે રાજ્ય સરકારમાં મંત્રી છે અને એમની પાસે આપણે સૌને સ્વાભાવિક છે અપેક્ષા હોય કે આજે આવડી મોટા આપણા એક ક્રાંતિકારી આંદોલન ચાલી રહ્યું છે. આપણી કિંમતી જમીનમાંથી ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.